બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ચ એન્ડિંગના કારણે જિલ્લાના તમામ 14 માર્કેટયાર્ડમાં આજથી 3 દિવસ માટે હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। નાણાકીય વર્ષના અંતિમ હિસાબો અને ઓડિટની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે લેવાયેલા આ નિર્ણયના પગલે માર્કેટયાર્ડમાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયના કારણે ખેડૂતોએ હવે પોતાના પાકનું વેચાણ કરવા માટે થોડી રાહ જોવી પડશે। ખાસ કરીને ડીસા અને લાખાણી પંથકમાં અત્યારે બટાકાની મબલક આવક થઈ રહી છે, ત્યારે સબ યાર્ડ બંધ રહેતા બટાકાના વેપાર પર સીધી અસર જોવા મળી રહી છે। બીજી તરફ થરાદ અને વાવ જેવા સરહદી વિસ્તારોમાં અત્યારે જીરું, રાયડો અને એરંડાની મોસમ જામી છે, પરંતુ માર્ચ એન્ડિંગના વહીવટી ટારફાજને કારણે અહીં પણ હરાજીના કામકાજ પર બ્રેક લાગી ગઈ છે। પાલનપુરના ગઢ અને ચડોતર જેવા જાણીતા સબયાર્ડ જે શાકભાજી અને અનાજ માટે પ્રખ્યાત છે, ત્યાં પણ વેપારીઓ અત્યારે પોતાના વર્ષભરના હિસાબો પૂરા કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। 3 દિવસના આ બંધ દરમિયાન કોઈપણ પ્રકારની ખરીદી, વેચાણ કે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં। માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનો કિંમતી પાક અત્યારે યાર્ડમાં ન લાવે અને માર્કેટયાર્ડ ફરીથી રાબેતા મુજબ ખુલે તે પછી જ વેચાણ માટે આવે। આ સમયગાળો વેપારીઓ માટે પણ અત્યંત મહત્વનો છે, કારણ કે વર્ષના અંતે બેન્કિંગ અને ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોય છે। જો કે હરાજી બંધ રહેતા ખેડૂતોની રોકડની જરૂરિયાતો પર થોડી અસર ચોક્કસ પડશે, પણ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે આ રીતે 3 દિવસનો વિરામ લેવામાં આવતો હોય છે। હવે 3 દિવસ બાદ જ્યારે યાર્ડ ફરી ખુલશે, ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના બજારોમાં પાકની મબલક આવક અને હરાજીની ધમધમાટ જોવા મળશે। નાણાકીય વર્ષની પૂર્ણાહુતિને પગલે લેવાયેલો આ વહીવટી નિર્ણય ખેડૂતો અને વેપારીઓ બંને માટે હિસાબી દ્રષ્ટિએ અનિવાર્ય છે। 3 દિવસના આ વિરામ બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમતા થશે, ત્યાં સુધી ખેડૂતોએ સંયમ રાખીને પાક માર્કેટમાં ન લાવવા માટે આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવું હિતાવહ છે।